ઉનાળાના આરંભે જ રાજ્યમાં સૂર્યદેવનો પ્રકોપ. જી હા, માર્ચના પ્રારંભે જ ગરમીએ તેનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું. સોમવારે રાજકોટ રાજ્યનું જ નહીં દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. સોમવારે રાજકોટમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જે દેશમાં સૌથી વધુ છે. ન માત્ર રાજકોટ પરંતુ સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા સહિતના શહેરોમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સોમવારે 41.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી વધારે તાપમાન નોંધાયું. અમદાવાદમાં સરેરાશ તાપમાનમાં સામાન્ય કરતાં 7 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 2 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે. આ તરફ સુરત, ગાંધીનગર, અમરેલી, વડોદરા, ભુજમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. હવામાન વિભાગ મુજબ આજે અને આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીમાં વધારો થઈ રહ્યો છે, તેના કારણો અમે દર્શાવી રહ્યા છીએ. ગરમ હવા જમીનની નજીક જ કેદ થઈ જાય છે, જેને હીટ ડોમ અસર કહેવાય છે, જેથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય કરતાં અમદાવાદ જેવા શહેરમાં 7 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.